બાપ દાદા 2 વીઘા જમીન તો મેલી છે તે હાલ બાબા થાય બીજો તો જમીને રાખી નહીં એ ટિફિન લઈને જાય નોકરી માં ભાઈના બાબા આલ્યું વાયુ નહીં વાયુ ઓ બીરા કાકા ઓ શંભુજી આવો શું કરો હાલે અલ્યા પાણીમાં કોતરી નાખું અને તો મારા ખેતરમાં કોઈ બાઈક નહીં પેલાય અમે નહીં ગયા હું તો હાલ આવ્યો હમ બધું એને હું પીન પાણી વાળા પણ કોતરી નાખવા કે સોણ નાખવા આવતા નહીં પછી કે પાણી ઓછું આવે તારે કરે હું હાલો જતા યાર ચાલો તમે શું આવ્યું ખબર નહીં તમને મને ખબર જ નહીં હું બધું એને હું પીન જોતો તું આવજે લ્યા આવો તાણ તમે જો તો ખબર પડે ને આવું તો પડે નહીં ઓહો માર તો હુકા ફણ થેવડો ક્ષેત્રમાં અલ્યા એનું વાયુ તમારું વાયુ નહીં હોને તો ચમ આવું કર્યું શીખવા મૂર્ખા કોઈ ખબર જ પડતી નહીં ચાલ તમે ટ્રેક્ટરના પાણીના પૈસા નહીં આલતા અરે બધું આલું ટાઈમે હા એવું છે તાણ આ ભાઈ મૂર્ખાય ચમ વાયુ નહીં તમારું એડવાન્સ માં લીધા બરાબર ટ્રેક્ટર ના ને બધા આ શું કર્યું ને તો આ આખી સીઝન બગાડી બગલી છે સીઝન મારતો આ બાજુ આ પડી મેલી હોય પેલું પડી મેલી હોય પેલું ઉપરનું વાયુ આ બાજુનું વાયુ અને આ ચમ પડી મેલી વચ્ચો વચ્ચે કોઈ ખબર નહીં આ તો ભાઈ મરજીના માલિક છે અમાર તો તમારા ભાઈએ કાઠું હોય તો આમાં જોડતું નહીં હતું ને દોડ એવું લાગે હા 800 થઈ ગયો લાગે હમણાં હો જોર આસુ થઈ ગયું લાગે બોર્ડ પર નહીં આવતો પાણી છોડી મેલું તો નહીં આવતો બોલો ના હોય તમે એવા પાણી ના લે બળી હુકા અરે જતા માર તો ખાલી પેલા કાકા પાણી ચાલુ કરી દેજો અને માર તો સોણે મુંડો નાખતો તું જોઈ તમે જોયું સોણે હું નાખતો તો બોલો કાકા ઊંઘા મણા તો પેલા આપણે કોમ ચાલુ કન જવાનું હેરો કોમ થોડું બાકી કોમ પતાવી દે હેરો આપણું હું ઘરે જઈને ઊંઘું ના ઊંઘવા નહીં આવે પેલું કોમ પતાવી દે હેરો લેડો ચાલો તા. હેલો એ બેરે આ બાજુ હેડ ને પેલું કોમ નહીં ખબર આ લે હેડો તો તમે હેડો હું આવું તમે હેડો અંગા એટલે હું આવું મારા વાત લઈ લ્યો કાકા ચીલી મેથી બોય બંધાય કોઈ નાખે અમને. યાર આખો દાડો વાય બંધાવ કાઢ્યો અમે મને શું ખબર કે વચ્ચે બંધેલું હોય દેખાતું નહીં ના તું તારું વાયું ડુંગળી જેવું લે આ વાયર ઢીલો કરી નાખ્યો આ મૂર્ખાઓ ખબર જ નહીં પડતી કેટલી મહેનતથી વાયર બોતું હું હાઈશ તો તારું હોય ડુંગળી જેવું ઓહા ખા ડુંગળી એ ખા ડુંગળી ખા લે લે ઘરે શાક બનાવવા અલ્યા ખા ડુંગળો હા ડુંગળો આ હા ડુંગળો ઇન કર આપણે નહીં કાય હાલ લઈ છૂટો પેલા થોડું પેલી વાત કોમે પતાતા યારો ઓય જો લીલા હાથે. ના પેલી વાત હેડ એ ના ડુંગળી મૂકજો ભઈ આ વાયા એવા આવા ના થઈ જાય ઘઉં થઈ ગયો જ નતા. હે થઈ ગયો આવા ઘઉં અમે થઈ ગયો તો તમે વાવડા આવ્યા હતા ઓહો લ્યો ચેવા તાર બંધ્યા હોય તો એમના ક્ષેત્રમાં આ ગાયો હેરાન કરે હ ગાય કોણ એનો બા હેરાન કરતો લાગે ગાય કોઈ હેરાન હેરાન કરે. નહીં કરતી એનો બા જ હેરાન કરતો લાગે ગાય હું હેરાન કરે એને જબરું બધી માં કાઠું છે તો ચેટલો આમ લીલું સમ જેવું હોય ને મેથી વાય હે ઓહો હો ચીટું તો વાય હોય ઘઉં બાજરી બધું ભેગું કરી શું કરી પણ માસી તમને કા ઠેખાડા પડે દેખાય તમે તમે આવતા નહીં બાબા ભાઈ હે શંભુજી પણ આ કુંપી તો જો તો હું એમનો કાકા ઘઉં મસ્ત દે હો કાકા વખરો તો કાપી દેવો પડે ત્યાં મોટો લાગે છે મોટો ને બીક લાગે ને તો વાગે ઓ નેચો બહુ તે હું તને નડે કોઈ નડ્યો જ ના આ બોડા મોટી છે ગાડી રે લોબડું ખાવા થયો એટલો બધો બુર ખાઈ ગઈ હા અલ્યા એ કાચા બહુ ના ખવાય કાચા બહુ આ તો ગરા કાકા પણ ગાળે હોય પણ ના ખવાય કાચા ખબર નહીં પડતી આ તો ગરા દુખશે આ જો આને ખાવો પડે હા તો પણ ગરા થોડી ઘડી ખબર રાખ ને તો ગરા મેં વાઈ દી તે વાયતી ને હવે નહીં વાયતી તાર ડબલું પડીને પાણી અડવા આવતો ખબર ઓહ ખબર જ નહીં પડતી એટલે હજુ નાખ ને આટલું ખાઈ જાવ આટલું ખાઈ એક જ નાખ લીધું ને ઓલા પેટમાં દુખશે નાખ ને
તમે પાપડ લાવો છોટી લીધી ને તમે છોટી મારી પછી મારે લાગે હો જો આ બધી તમે વાત કપાવ ઊંધું કોમ કરાવો આ બધું કોમ નહીં કરાવતા પણ તને ખબર તે લોકો ફોડી દઉં આ ઘઉં આજે કેવું ઘઉં આવી ગયા હજુ ઘઉં માં હેડે તારા માટે મને ઘઉં માં હેડે આવી તો તે તમને ખબર નહીં પડી પાછળ હોતું નાખ ને પોતું નાખ ને ખોટું તો અમે આમ ચેક કરો તો હોય ને હા બાપ ના જાય એવું હા એ હાપે નહીં આવતું કશું નહીં આવતું આમ ચેક કરો જો તમે જ અંદર ફરો ને લે બાપા કાકા સાઈડ માં રહ્યો ને ખબર નહીં પડતી ઊંધું કોમ કરાવો પણ આમ વાડો સાફ નહીં કરાવતા હપી દા હા તે પેલું કંટાતું હોય ને આગળ હા એ સાફ કરવાનું એ આપણે સારી હા હું નહીં હેડું હા એટલું એટલે ગયા કાકા હેડો આગળ હેડો હા હેડ આગળ હેડ તો હરકું ચૂંટી લેજે બાઓ જોજી ને છે હા સાઈડમાં રાખી દો સાઈડમાં નહીં આવ બાજુમાં નાખો એ પાડા જેવા આ સાઈડ કોણ નાખી કચરો તે તારું છે તારે તમારું છે ને ક્યાં કચરો નાખે ખબર નહીં પડી તે કાકડે બતા ઉભા આમાં ભાઈને બોલાવો ભરે એ ભાઈ બોલે અલા ભાઈને બીક લાગે એ ગટુ ધોર નકર તારું યાય બન્યું હોય ઓ બાપા રે બોલે હા ભાઈ બોલાવો બુધી લે આ ગટુ નાખો છો કે ભાઈ ગંધા તું કેમ નાખો અમારા ખેતરમાં આને નાખ્યું મને નહીં ખબર ભાઈ અમારા ખેતરમાં લે ગંધા તું નાખી થોડું ઉગી દીધું ને થોડું થોડું આ જોજે આમાં આખો ભીગો ગંધા તો વાળો થઈ ગયો તમે જ બધું નાખો તમે જ બધું બગાડો ના ના અમે નહીં નાખ્યું આ તો અહીંયા જ પડ્યું નાખ્યું તું ના ભાઈ નહીં જોતો આ અમારો તમારો ભાઈ ને ભાઈ જોયું ભાઈ જોયું મેં જોયું હોય તો પછી તમે આ બધું આ પાડા જેવા ગંધા નાખ્યો પાડા જેવા તમારો ભાઈ જો ને એ થોડું ઊંચું કરીને આવી દીધું તમે પાહો ના દીધું હા તે નાખી દઉં લે ના મેં નહીં નાખ્યું ભાઈ આ પાડા જેવા નાખ્યું બોલ આ પાડા નાખ્યું બોલ નેચો ઉતાર તાર પછી તાર ડોહાય ને કરાય અમે કરાવડાઈએ તે કાઢી લેવાની અમાર શેતો પડે રાખવાની હા કાઢો ખેતરમાં તારા ખેતરમાં થોડું અમારા ખેતરમાં અને હવે અમાર સીધો જો કાઈ ગયા સમજાવી આટલો અમારો હક છે વ્યવસ્થિત બોલો આમાં ચાલા ચાલે તે ઉપર થોડી ચાલી જવાનું અમારે ચાલા ના અમાર બાજુ રાખ્યો અમારા બાજુ રાખો આપનું બોલજો તમે તો એ એટલે માં કાકા નું કહી દઉં એ પાડા તું બોલે જ નહીં અરે બાપરે ને પણ હાથી રાખ ને ભાઈ તું શાંતિ રાખ તું શાંતિ બોલતા નહીં એટલે રાખ હોવા તે ભમાઈ દે આનો મોરી હું મોરી લે 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 ભમાઈ દે ઓવા જવા દે ને તે કાકા તમે બોલે રહ્યો એટલે મુઓ બોલવા દેવાની બોલે મારે ખરે તમને બે બેન એ નાખી દે ઊંચા કરે જો 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 ફૂલેલું આ તો ફૂલેલું ઢોલા ફૂલેલું બોલ તમે તે કાકા મને મેલી દો એક તો ઢોલ જેવા તમે ખબર નહીં પડી તારી ભૂલ તું નાખી પાઉં કઈ હું એ કેવું બાકી દેવાનું એમાં આપે છો દીએ એટલે મારા પર ખાલી ખોદા કે તમે ખાલી ખોદવા દીધો ના માણસ જો આજ તો આપણે ના લેવા પડે જાડે એ કાકા ઘટી જઈ ગયો આપણા કરે તો શેતોમાં જવા દે આ પેલો જો વાંચો દીધો લે એ મૂર્ખા એવું કરી લે તમે બાગતા હતા હું નાહ્યો હું લેવા લે કોઈ મને માર પડો તો એટલે પુડા અમન મારતો આવતું તો માર ખાઈને આવી જતો હમણાં હા, અમાય દો અમાય તો મારી આબરૂ કાઢીઓને તો અમે ચો ખાવ પડે આને કોઈ ખાવ પડી થારું જતું ને ખાવા પડે તો તોય આ તો ગામમાં ઝઘડો થાય ના જાય તો મારું કરવાનું આપણે માર ખાઈએ એવું હોય ને જો કશું ના ખાવું તો મારું છે આ બધે ના દે હે આજના આવાજ કેટલું હેડી આમ ધોર આવ્યો લે કહું ચલા ભાગે છે તો મફતની જમીન આ ઘઉંમાં દોડ્યો છે તું ઘઉં ભાગે નહીં એ ભાગ્યા પણ હું તો કોઈ મને મારશે એટલે હું દોડ્યો આ અમે શું કરતા હતા એ તમને મારતા નતા એટલે હું કોઈ મને મારશે એટલે તું મારે ખાવાની તાકાત નથી રામ ના હા તું તો જબર ને આવી ગયો લે હેડ લાવવું જ પડે ને જો આપણે ઝઘડો કરવાનો છે હાલ લે. આ કંઠા જો લે બધું પાહુ નાખવાનું ઉપર એમના હા તો દે આ બધું તોડ લે એટલું કરાવ તું તારે જોઈ કોમ કરાવ સેટ થઈ ગયું તું તો ને તારે હવે તો બાકી જ લેવાનું આપણે તો કાકા આવો ને તો માં ચાલતા નહીં તમે ખાલી સારું નાખો બધી એમને નાખો કેટલું લે આપણે એ પાડા હજુ હું નાટ નાટ કરી તો નહીં લેતું તો એ જાણી ગયા જતું હોય તો બીજું તને ખબર નહીં પડતી ના, કે ખબર જ નહીં નાખવાનો હતો. તમને નહીં ખબર પડતી ઘરે તો એને ના હું હતું બાકા ચામ અરે બાપાની વાત ન કરશો ને અમારે બાકી બાકા લાગે કે તું મને બોલી ગયો એટલે તાક્ષે છે તું નખાયેલું ના ફોડો. બાકી કે તમને ના કરું હુઆ લે, કાકા આગળ જો આ જા ચાલ ચાલ જા શેતરમાં થઈને જવું કાકા ભોય આ તમને ખબર પડે જતા રે નાહી ગયા આ તો એમ હું બોલતો નહીં તો હું નહીં એ આપણે ફરી ના રહો જો શાંતિથી એમ આ ટાઈપ છે બધું ખોલે કાઢી જ લેવું મમરા ખાઈ જવા હા તો અમને હું નાહી ગયો તમે
એ હવે મને બીક લાગી આ તો બોલે નહીં તો સુધી હું તો ચેક ને સોડિયો પાડ દઉં હા કદી ઝઘડો ના કરો એવો તો ગોમમાં એટલે મોઢે કદી શું કરવાનું અરે થઈ જાય હું કંટ્રોલ કંટ્રોલ થાકી ગયો હું તો પેલો ચિયો હતો દોઢ ફૂટ્યો પેલો ઘટું હતો ઘટું ઘટું હતો અરે આપણે પહેલા તો આવ્યો ને પછી પાછળ આવ્યો તો મને તો બીક લાગી ગઈ મને તો જબરજસ્ત બીક લાગી ગયા યાર મને તો ઘટું કાકા ઘટું જબરો બગડ્યો આજ તો મતા ચલે કે જો મને કા ગટુ આવો કાકા હું કહું તમારા ભાઈને તમે જમીનની માટી બધી વેકી મારી ઘરના પતરામ બધે વેકી મારી એ હાથ નહીં મને તો લાગતું નહીં આવતો જ નહીં મરી જ્યાં લાગે બોલો એવું લાગે આવતો નહીં ફોને નહીં આવતો કશું નહીં હું કહું હા જમીન કોના નામે જમીન તો એના નામે એક વીઘો એનો પડતો નહીં આગળ પડી રે પડતા હા એ આપણે માટી પડે એ અને કાકા બીજું આપણે આગળ ખાલું ટીમ છેટલી ના નામે કરીને જ્યો એ રહી છે એટલી બધા હા એક આ બે કટકા આપણે લે હાથલા એટલે જ તાર. આ કહું એટલે હા એનામ કોઈ થતું નહીં એટલે આપણે નહીં વાગ એ મેં હવે બંધ ચાલુ કરી દેવું પડે કોઈ બાપુ નહીં મેલ તમે આયા તું ચમ થોડો પેલો તમારા કારુજી નહીં કારુજી વાહ એમનો પેલો જ્ઞાનો ઘટું હ વાહ એમનો તમારે શું હ એ રહ્યો અમારે ઝઘડો થઈ ગયો તારે હશે એનું ભત્રીજું ઝઘડો થઈ ગયો અમારે લે હાલા માંગત બહુ ના, ના, અમારે બીક લાગે. અલે હું માથા પાડે હું આખા ગામમાં ત્રણ હેડો. જણા હા, અમે બે જણા અલે છીએ. હું નહીં તમે આંગા નાખો ના ના અમને બીક લાગે હું હુત કરો બે જણા હોય ને તો અમે એમને મારી મારીને હા કાઢ અલે નાખો. ત્રીજો હું તમે આંગા દઉં તમે ધોળો ના હેડો. ના 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 ના, ના. હેડો લે અમને ના હેડો, બીક લાગે અમને. અલે અરે એ શંભુજી ઓ આ ચમ દોડ છે પેલા બે કોક બાક્યા કે શું ભાગ્યા એ પેલો કાળુજી નહીં કાળુજી ઓહ. પેલો મારો ભાઈ કે એનો ભત્રીજો હશે અરે એ બધા કોઈ ગોઠતા જ નહીં બોલો ખોટા ના. ઝઘડા કરે વાડે ઝઘડા વાળા લોકોના આજ ખબર એમની આપદા બાતલ થઈ ગયા બે જણા ત્રણ જણા કોમ કાજ કરવું નહીં ને લોકોને નડવું નહીં એવું વાત છે આ તો એ કાળો કાળો હું આદર્યું લે તે હું આદર્યું હા મોટા ભાઈ તમે આયા હું આદર્યું હતી ઓ દિયો આ પેલા બે છોકરા છે મારા તા એ તો અમારા ગટુ થોડી મેટર થઈ ગઈ તેની મેટર કરી દીધી એવી એ થોડું ગંદા તો પેલી વાડે નાખી દીધું હતું એમાં તે તારા ભાની જમીન હતી એમાં તે નાખ્યું તું કન એ તમારું કોઈને નખાય ખરું એવું ખરું વાડે નાખી તું એ દુશ્મન હા દુશ્મન ખબર એ ઝાડ કે હું કરીએ ને આ સુકાઈ નાખી દીધું હવે એમાં બાબતે એ ખરું બાવડી આલે દુશ્મન છે હા. કામ એના ઈંડા ચેટલા ચેટલું બધું તમે બગાડી બધું જોજો એ તો આ બગડા તમે થોડું નાખો તો એને કેવું લાગે આ બધું અરે અમને નાખતા છે ને અરે અમારામાં નાખતા છે કાલે આગળ હા તા છોકરાએ નાખી દીધું પુલમાં બચા ભાઈ ઉડી આલે તા કો લે ને ઝઘડો કરવા આવી ગયા તા ઝઘડો તો કરવાની તમે જ કરવા ગયા છે લાગો ઝઘડો ફરતી લાગે બોલો આ તો ભાઈ છોકરા તમારું નામ આખા ગામમાં બદનામ જ છે બીજા બાપનો બોલે હું તો બેઠી રે અમારા કામ બોલાવે તો અમે મારીએ ને તો ગમે તે ચમ ના હોય અમો તાન તે તમાચો નાખવાનો હતો એમની જમીનમાં ગંધા તું તાન તોડીને પણ થોડું કીધું એ થોડું પાવ દૂધ નાખી દે. દીધું ને એ પાવ નાખી તે થોડું પેલું ચૂંટી હળગાઈ ના દિયા ભેગા તમે હળગી જાવ તું ને દીધું એવું કાંઈ એ કાકા માં કાકા ને કેવું બોલતો હતો ખબર હે જેમ તેમ બોલતો હતો ભાઈ હું ચાલે રહું અરે આ પણ ઝઘડા હું કા કરો તમે ચાલે ના રે વારસ તારા સંસ્કાર આલે નહીં. તારા કાકા તારા મારી સંસ્કાર વાત નહીં આલે સાંભળો ને? તમે મારા કાકા ને ચિયોક જેમ તેમ બોલે મને સહન નહીં થતું ના સાંજે તું ઘેર હુઈ જવાનું ના, નહીં હું આવવાનું કરવા? ખેતરમાં મારી જમીનમાં ઓય તમારી ભાગ શું આલવાનું આ? કોઈ નહીં તમારા કાકા ને આ વિઘો આલ્યું તારા બાપા નહીં કોઈ બધે બધી આલી દીધી આ બે વીઘામાં કાકા ના એક જ વિઘો તારા કાકાનો હા તું ચો બોલ બોલ કરી પેલા બેન બે બોલો દે વીઘા હતા. હાલ તો બે કહેતા હતા પૂછ ઈના કે એના ભાની સેવા કરીએ કદી પાણી આલ્યો કદી વાટકામ ખાવા આલ્યું હા કે તમે મોટા હો તમે કરો અમે કર્યું એટલે તમારા ભાગમાં બધું લખી જ જા લઈ જાઓ બધું ઊંચું કરીને તમારા હંગાત એમાં લઈ જાય જ ને તારું કરે હા લઈ જાઓ કશું ભાડું નહીં ટાઈમ રહી બાબા આલી રે મારી આ જમીન ચેલી હુકી ભંટ જે પર રહી આ માટી ત્યાં આખો ચોકન ભાઈ વેકી મારે લે તે એ કઈ ગયો હું કરું તો એના પૈસા તો મેં લ્યા તમે પોકાય નતા ઓય રૂપિયો ભાડે નહીં તે હું કરું એમ મેં તો મોકલી દીધા હતા એને આ મને શું ખબર હવે શંભુજી તો ક્યાં કશું ના આલી નહીં ત્રણ વર્ષથી બાજરી પોર થઈ રહી હારી તો બાજરી તમે તો મોકાડી નહીં એમને હે બાજરી આ પોર અમને થઈ શું કર્યું ખબર હે તમને મારા ઘરની તો આખી પથારી ફેરી નાખ્યું અમને બાજરી હઈ બધું ભેગું કરી કરીને એમના ઘરમાં જ ભર્યું મારા ઘરનું નળિયું નહીં રાખ્યું અમને સાચી વાત છે
હવે હું કરશું કયો? હવે મારે મારવો ચેરી નહીં યાર. હવે મારા તને તમારા ભાઈ છે, મારા તો છે. જેવો તેવો તો તમારા ભાઈ છે ને. ભાઈ એટલે તો ના લાવા દઉં કે નહીં મારવો. હવે ઠંડા થઈ ગયો, હવે કોઈને સખત નિવારણ લાવો. નિવારણ તમે લાવો. આ જમીન આ ઘઉં રે ને ઘઉં મૂલેલો બરાબર, પેલી જે ટેકરો એને વેકી મારે એરી વાપરો, પેલી એ વાળો બરોબર એ બરાબર. કરો. આ ઘઉં વાળી મૂલેલો બદલી કાઢો. બદલો તાને જેને કોઈ સમાધાન થશે. આ તો જ સમાધાન થાય ને. આ જો ચેવા ઘઉં હોમ લીલા સમ જેવા મારી જમીન સાચવી એટલે મારી જે વાત કરી નાખી. તાર આ પેલી માટી એ તમારું એ માટી વાળું? આ એ મારું જ છે ને આખો ટેબો જોવાનું કૂતાઈ વેકી મારે ચોક. મારે ખાસો ડંભર ભરાયો હોય એમને. 2-3 લાખ રૂપિયા તો હશે જ. ડમ્ફર ખાસો ભરાયો મેં જોયો. હા માટી તો આખી રાત ધૂસ પાડે, સાધા નહીં રહે. તું ને કરે મારા જમીન માં કરવા લઈને અને તને શરમ નહીં હતી? આટલી બધી ઉંમર થઈ તું તારા બે ભત્રીજાને બગાડી તને શરમ નહીં હતી લે? મારા આગળ કોમે તો આવો બચારા આ કોમે- કોમની મહેનત હા કોમ કરે ને બીજો તો બાગવા વગાડી તું તને શરમ નહીં હતી? એ ઉડી આલે તા ના ઢોકળા પોઈને મળીએ જો ને. ઢોકળામાં આટલું જ પાણી આવે કાકા. અમે પાણી વાળી મોટા કર્યા ઘઉં. તમે લઈ લ્યો આવું ચાલે આ લે લો લે હું જવા દો લ્યો હું વાપરો જો વાપરો જો અને એકલો ભાઈ આલ્યું તમને આલ્યું. ઓય તમારી બહુ ખાતી હોય થઈ જાય એટલે જ નતા. હવે તમે હવે એક સારો માણસ મેલો એટલે આ બધું હચવાય બરોબર. ના ના હારો એક ભાગ્યો લાવો આ વખત તો કોક મારે હું કોક પાડું. અડધો ભાગ કરી દે પણ સારો માણસ રાખો એટલે બધું બગડે નહીં આ બધું વાવેતર. ના ના મારે જ રહેવા આવી જવું મહિના પછી હોય. હા તેવું કરો. અલ્યા તો ઊંઘો.